નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલ પૌરાણિક ગળતેશ્વર મંદિર ટ્રસ્ટની 48મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તજનો અને ટ્રસ્ટીઓની હાજરીમાં મંદિરના વિકાસ અને ભાવિ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કામરેજ તાલુકાના ગળતેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ ખાતે 48મી સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં મોટી સંખ્યામાં ભક્તો, ટ્રસ્ટના સભ્યો અને આગેવાનો તેમજ તાલુકા પંચાયતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પૌરાણિક મહાદેવ મંદિરના સર્વાંગી વિકાસ, યાત્રાળુઓ માટે વધુ સુવિધાઓ ઊભી કરવા તેમજ આગામી વિકાસ કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ નાગરભાઈ પટેલ, સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ સમીરભાઈ મોદી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ ગળતેશ્વર મંદિર તરફથી 48મો વાર્ષિક સામાન્ય સભાનો જે પ્રોગ્રામ હતો અને નવા પ્રમુખની વરણીનો જે પ્રોગ્રામ હતો, અને એમાં અમને જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે મને, તાલુકા પંચાયત પ્રમુખ તરીકે કૌશલભાઈ, કારોબારી અધ્યક્ષ તરીકે વિશાલભાઈને જે આમંત્રણ હતું અને આજે અમને જે અહીંયા આમંત્રણ આપ્યું અને આ સરસ પ્રોગ્રામમાં અમને બોલાવ્યા એ બદલ ગળતેશ્વર મંદિર ટ્રસ્ટના ખૂબ ખૂબ આભાર. ગળતેશ્વર મહાદેવ મંદિરના વિકાસને વધુ ગતિ આપવા અને ભક્તજનોને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવા ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવાની પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.